કોઈ રોકો કોઈ રોકો રામદેવ પીરને રોકો કોઈ રોકો રામદેવ પીરને રોકો એવી સમાધિ એ લેવાને હાલા એવું કહે છે સમાધિ લેવાને આયા આઉટે છે આ લોકો કોઈ રોકો રામદેવ જીને કોઈ રોકો રામદેવ વીરાને રોકો 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 કોઈ રોકો મારા વીરને રોકો રોકો કોઈ રોકો મારા વીરને મારી પેલા મારો વીરો વયો જાય કોઈ રોકો મારા વીર મારી પેલા મારા વીરાવયા જાય કોઈ રોકો રામદેવ વીરને એવા બાપુ રે રૂવે છે રાજ દરબારમાં હવિરા અજમલ રૂવે છે રાજ દરબારમાં એનો પરદાન એ રૂવે છે દરબાર કોઈ રોકો મારા એનો પરદાન રૂવે રંગ મેલમાં કોઈ રોકો રામા પીરને આમ ડાલીભાઈ પડતા 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 કોઈ રોકો મારા વીરને કોઈ રોકો આવો પોકાર પાડતા પડતા ડાલીબાઈએ દોટ મૂકી છે અને આ બાજુ રામદેવજી બાપા સૌ સગવાલાને લઈ રામાશ્રમની પાળ ઉપર ચાલ્યા જાય વાગે રે નગારે નોબ તું રે વાગે રે નોબ તું રે ઓને વાગે ઢોલને શરણાય વાગે રે નગારે નોબ તું રે આવી રીતે ડાલીબાઈ પડતા 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 ડાલીબાઈ આજ ડાલીબાઈએ દોટ મૂકી છે શાંતિથી બધા દર્શન કરજો અને દોરીની અંદર ઊભા રહી ભગવાનને વધાવજો
ભાઈઓ બહેનો જે ચોખા ફૂલ લાવવા તેથી વધાવજો, કોઈ ગળદી કરતા નહીં, શાંતિપૂર્વક. અને બાળકોને ખાસ વિનંતી, હમણાં હેઠે બેહારો ભાઈ, પૈસા વીણવા હમણાં નહીં આવતા. माता मिनल दे रुवे से रंग मेल માતા મિનળ દેવ રૂવે સે રંગ મેલ दासी रुवे से दरबार कोई रोको मारा वीर કોઈ રોકો રામદેવ પીર પણ લીલી એ જો લીંબડી હરે રે હાથી ચલ જોએ જાય પણ બાંધો નાની રસ્તામાં કોઈ ઉભરાવા નથી ભાઈ, આ ડાલી બેન રસ્તો મૂકી એને ઉભા રહ્યો. બધા રસ્તામાં ભાઈ એને લઈ જાઓ ભાઈ. જન્મો એ જન્મ ના શોક કોઈ રોકો મારા વીર. ભાઈઓ બહેનો બાળકોને ખાસ વિનંતી, ડાલી બાઈ પીર રામ દેવને હિનવે તમારા સામૈયા પ્રભુ કોણ કરશે, કોઈ રોકો મારા વીરને. અરે બેન ડાલી, તું તો મારી બેન હાવ ગાંડી ગેલી થઈ ગઈ મારી બેન. કઈ વાત થી ગાંડી ગેલી થાવ ભાઈ? રક્ષાબંધનમાં જે આપેલું વચન એ પણ યાદ નથી ભાઈ. અને મારા વીરા, અરે વીરા, આજે તમે સ્વધામ જ આવશો ભાઈ. ભાઈ સ્વધામમાં આ ડાલી બેન વગર તમારા સામૈયા કોણ કરે? અરે મારી બેન, મારી બેન ડાલી જેવા સામૈયા તો કોઈ ન કરી શકે બેન. બેન તારી પહેલા તો મારી અવધિ પૂરી થઈ બેન. પણ ભાઈ વીરા એ પણ ભૂલી ગયા વીરા કે આ સમાધિનું સ્થળ તમારું નથી ભાઈ, તમારું નથી. અરે મારી બેન, આ સમાધિનું સ્થળ મારું નથી બેન. એનું પ્રમાણ શું છે બેન?
આવા ગળગળતા અવાજે ડાલી બેન બોલિયા રે ગળગળતા અવાજે ડાલીને બોલ્યા રે. ઓને કહો પ્રભુ અમારો સુવાસ ભાઈ ગળગળતા અવાજે ડાલી બેન કોને પ્રભુ આમાં હું છે મારો આવા ગળગળતા અવાજે ડાલી બાઈ બોલિયા રે. આવો ને જોને રોટો છે મારી બોમમાં અરે નહીં મારી બેન તમે દેજો રે રોજો છે ભોમી મારે. ઓલે આયા મારી સમાધિ ગળાય વીરા મારા ભાઈ ને જોરે રોતો છે મારી બો કોને અહીંયા મારી સમાધિ આને જોરે રૂપ્યો છે મારી ભોન મારે યાર. એના અંધાણ હું છે મારી બેન એના અંધાણ હું છે. ડાલીબાઈ સમાજના અંધાણ આપે છે, નિશાની આપે છે, પણ કેવી નિશાની આપે છે? ભાઈ સૂર્ય ઉગવાનું ભૂલી જાય આ પવન છે એ હવા ભૂલી જાય તું તો મારો રામયો મારે ભવો ભવનો ભાઈ છે આ તારી બેન ડાલીને કેમ ભૂલાય હા વીરા સાંભળો ભાઈ તમારી અને મારી સમાધિના શું એંધાણ છે હા મારી બેન એ જી દોરાની આઠીને નીકળે કાંગ શીરે એવી દોરાની આટીને નીકળે કાંગસી રે. ઓલે આવા સમાધિના એંધાણ ભાઈ સમાધિનો ખાડો ગળાવો ભાઈ સમાધિના ખાડામાંથી દોરાની આટી કાંગસીને કસોળું નીકળે ને ભાઈ તો એ સમાધિનું સ્થળ તમારી બેન ડાલીનું છે અને કદાચ એ ખાડામાંથી સાંકડીને પિતાંબર નીકળે ને તો એ સમાધિનું સ્થળ તમારું છે ભાઈ હા મારી બેન હમણાં જ હું સમાધિ ગળાવું છું મારી બેન. હા ભાઈ ગોવાળ સમાધિનો ખાડો હજી ઊંડો લો જો ડાલીબેનના કહેવા મુજબ એની નિશાનીઓ નીકળે તો એ સમાધિનું સ્થાન મારી બેન ડાલીનું છે. આવી રીતે ડાલીબાઈ સમાધિને રાંધાણ આપ્યું. જો ખાડામાંથી દોરાની આટી કસોળો કાંસી નીકળે તો એ સમાધિનું સ્થળ મારું છે. તો પિત્તાંબરને સાંકળી નીકળે તો એ સમાધિનું સ્થળ વીરા તમારું છે. એ માણસો ખાડો ગાળે છે એ ખાડામાંથી એ માણસને આ ત્રણ વસ્તુ મળી છે અને એ ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો? અરે હા પ્રભુ, આ સમાધિના ખાડામાંથી મને દોરાની આટી રસોડું અને કાંસી મળી છે પ્રભુ.
હા મારી બહેન. મને ક્ષમા કરજે બેન. તારા વચન મુજબ સમાધિના ખાડામાંથી દોરો હાટી કસોળનું કાંગસી નીકળ્યું છે બેન. આ સમાધિનું સ્થળ બેન તારું છે. કારણ કે બેન સ્વર્ગમાં ગયા પછી બેન મારા સામૈયા કોણ કરે મારી બેન? મારા સામૈયા કોણ કરે મારી બેન? રુદન નોકર બેન. હા ભાઈઓ, સમાધિની વસ્તુ મંગાવો. મારી બેન ડાલીની સમાધિની વિધિ આજ રામદેવજી મહારાજ પોતે કરશે. જવા પાછું મૂકી દો. રામદેવજી બાપા કેવા લાગ્યા? કોઈ કંકુ લાવો, કોઈ ચોખા લાવો, કોઈ હાર લાવો, શ્રીફળ લાવો. મારા હાથે આજ ડાલીબાઈની સમાધિની વિધિ કરવી છે. અને રામદેવજી બાપા આ જગતનો નાથ એમના હાથે ડાલીબાઈની સમાધિની વિધિ કરવા લાગ્યા. રામદેવજી બાપાએ કપાળમાં કુમકુમનો સાંડલો કર્યો છે, હાર પહેરાવ્યો છે અને હાથમાં શ્રીફળ આપે છે. આ રામદેવજી બાપા ડાલીબાઈની સમાધિની વિધિ કરવા લાગ્યા. મારવાડની ભોમને, મારવાડના મલકને મારી બેન છેલ્લા પ્રણામ કરી લે મારી બેન. બધાની વિદાય લઈ લે બેન. ડાલીબાઈએ ચારે દિશામાં આજ નમસ્કાર કર્યો છે અને ડાલીબાઈ સમાધિના ખાડામાં પ્રવેશ કરવા માટે જાય છે. અને ડાલીબાઈએ રામદેવજી બાપાના શરણોમાં નમસ્કાર કર્યો છે. અને ડાલીબાઈ સમાધિ લેવા માટે જાય છે. સૌ માણસો ડાલીબાઈનો જય જયકાર કરવા લાગ્યા. ડાલીબાઈનો જય, ડાલીબાઈનો જય, ડાલીબાઈનો જય. અને ડાલીબાઈએ સમાધિના ખાડામાં પ્રવેશ કર્યો છે અને દેહથી આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો છે. અને સૌ માણસો સમાધિએ દૂધ કરવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા, શ્રીફળ વધારવા લાગ્યા. ડાલીબાઈ સમાધિ લીધી હતી ભાદરવા સુદ નોમ અને મંગળવારે ડાલીબાઈ સમાધિ લીધી છે.
અને જોત જોતામાં સમાધિની વિધિ પૂરી થાય છે અને સૌ માણસો સમાધિએ નમન કરવા લાગ્યા છે, ધૂપ દીપ કરવા લાગ્યા